તો ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાના 20 મહત્વના મુદ્દા જેને પાકિસ્તાનને રડતું કરી દીધું છે। આ 20 મુદ્દાને એક એક તબક્કાવાર હું આપને સમજાવી રહ્યો છું કે કઈ રીતે ભારતે પહેલા સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પૂરું કર્યું, ત્યારબાદ પાકિસ્તાનની જે હેકડી હતી તે કાઢી અને તેની ઓકાતમાં લાવી તેને ડીજીએમઓએ ફોન કરવો પડ્યો કે ભાઈ સાહેબ બંધ કરો ફાયરિંગ, અમારી હવા નીકળી ગઈ છે, અમારા એરપોર્ટ તમે તબાહ કરી નાખ્યા છે, અમારા રડાર સિસ્ટમની તમે વાટ લગાડી દીધી છે। આ શબ્દો તે માટે વાપરવા પડી રહ્યા છે કારણ કે આ પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ હતી અને પાકિસ્તાનની આ પરિસ્થિતિ પર દયા ખાય અને ભારતે કયા મહત્વના મુદ્દાઓ લઈ અને રજૂઆત કરી છે તે હવે આપને જણાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ઓપરેશન સિંદૂરનો આખો ઘટનાક્રમ 24 એપ્રિલ 2025 પીએમ મોદીએ દુનિયા સામે સ્પષ્ટ સંદેશો આપી દીધો, આતંકવાદીઓને શોધીને કલ્પના બહારની સજા આપીશું, મિટ્ટી में मिला देंगे। આ શબ્દો તેમના હતા 24 એપ્રિલ 2025 ના। ત્યારબાદનો ઘટનાક્રમ શું થયો? 1 મે આ જેવી જ ઘટના થઈ। પ્રધાનમંત્રીએ જે સંદેશ આપ્યો તેના 6 દિવસ પછી જાગી ગયું અમેરિકા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રીને ફોન પર સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓ પર ગમે ત્યારે પાકિસ્તાનમાં જેટલા પણ સ્થિત આતંકવાદીઓ છે તેના પર ગમે ત્યારે હુમલો કરીશું, એમાં કોઈ શંકા ન હોવી જોઈએ। જે અમેરિકા મોટો ભા અને જગત જમાદાર બનવાની વાત કરી રહ્યો છે તેને ભારતનો આ જવાબ હતો 1 મે। 7 મે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને आतंकवादी अड्डा फूकी मार्या, जमीन दोस्त कर्या, मिट्टी में मिला दी है। હવે આપને જણાવી દઈએ કે જે કહેવામાં આવ્યું હતું એસ જયશંકર તરફથી તે પ્લાન અકોર્ડિંગ હતું, તેનો આ પુરાવો 7 મે મળ્યો જ્યારે 9 અડ્ડા પર 100 થી વધુ રાક્ષસોનો સંહાર કરવામાં આવ્યો ભારતના વીર સેના તરફથી। જૈશ, લશ્કર, હિજબુલના અડ્ડા, આતંકીઓને ઠાર કરી દીધા। સામી છાતીએ જઈને સામી છાતીએ ભારતના ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓને જાણ કરી કે અમે પાકિસ્તાનમાં ઘૂસ્યા વગર પીઓકેમાં ઘૂસીને આતંકના અડ્ડાઓનો નષ્ટ કર્યો છે। પીઓકેમાં પણ એટલે ઘૂસ્યા કારણ કે ભારતનું છે જે પાકિસ્તાને પચાવી પાડ્યું છે। ઠીક છે, 7મી તારીખે આ વાત કરી, પાકિસ્તાનના પીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન પર આવવાની ના પાડી દીધી। 8મી મે શું થયું? પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત થઈ હતી। જે જાણકારી છે તેમાં આ વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહી દીધું હતું કે પાકિસ્તાન કંઈ પણ કરશે તો જવાબ વિનાશક હશે। પાકિસ્તાન ગોળી ચલાવશે તો ભારત ગોળો ચલાવશે। અમેરિકા જે જગત જમાદાર થવાની વાતો કરી રહ્યું છે તેને અહીંયા આગળ આ રીતે ભારતે જવાબ આપ્યો હતો। એ જ રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાતમાં 26 સ્થળો ઉપર 300 થી 400 ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો। આ આંકડો સેના તરફથી આપવામાં આવેલો છે કે 300 થી 400 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો। ગુજરાતને પણ, ગુજરાતની બોર્ડર ઉપર પણ, તેની સાથે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનની બોર્ડરને પણ નિશાન બનાવવામાં આવી। એક પણ મિસાઇલ, એક પણ ડ્રોન કોઈ પણ વ્યક્તિનો જીવ ન લઈ શક્યું। તમામે તમામ જે ડ્રોન અને મિસાઇલ હતી તેને ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે मिट्टी में मिला दिया। બીજી વાત, 8મી મે શું થયું? ભારતની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા। મોટાભાગના ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં આવ્યા હતા। જવાબમાં ભારતે પણ પાકિસ્તાનના સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું, એક રીતે તો તબાહ કરી નાખ્યું કે પાકિસ્તાનના જેટલા પણ સૈન્ય માળખાઓ હતા, એર ડિફેન્સ સિસ્ટમ હતી, તેના જ્યાં આગળ પ્લેન હેંગરમાં રાખતા હતા એ જગ્યાઓ, જે એરપોર્ટ્સ હતા તેને પણ નેસ્તો નાબૂદ કરવાના પ્રયાસ કર્યા ભારત તરફથી, જેમાં સફળતા મળી। 9મી મે શું થયું? પાકિસ્તાને ફરીથી ભારતની પશ્ચિમી સરહદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ભારતે તેનો જોરદાર જવાબ આપ્યો અને લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કરી દીધી। સાથે ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સની અંદર ડીજીએમઓએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનનું જે પ્લેન ભારતની સીમામાં ઘૂસવાના પ્રયાસમાં હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું। વિથ પ્રૂફ, પુરાવા સાથે તે વાત કરવામાં આવી। ભારતે પાકિસ્તાનના 11 થી 12 એરબેઝ, રડાર, સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કરી દીધા હતા અને આ હુમલાઓએ પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડી દીધી હતી। હવે અહીંયા આગળ આવે છે ટ્વિસ્ટ। 9મી મે, તારીખ યાદ રાખજો, 8 મે તો જવાબ આપ્યો હતો, 9મી મે ભારતે જે જવાબ આપ્યો તેનાથી પાકિસ્તાનને તેની औकात ખબર પડી ગઈ। આગળ શું થયું તે હવે આપને જણાવે કે 9મી મેની જે આ છેલ્લી ઘટના આપ જુઓ તો આ હુમલામાં પાકિસ્તાને સૈન્ય ક્ષમતાઓને નબળી પાડી દીધી હતી। ત્યારબાદ જે કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી તેના ડીજીએમઓએ ભારતને ફોન કર્યો હતો।
તો 10મી મે 2025 9મી મે બાદ જે ભારતના સતત હવાઈ હુમલા અને ગોળીબાર બાદ પાકિસ્તાન પર અભૂતપૂર્વ દબાણ ઊભું થઈ ગયું હતું। જે રીતે મેં આપને કીધું કે 9મી મે જે કાર્યવાહી થઈ ત્યારબાદ 10મી મે પાકિસ્તાનની હવા ટાઈટ થઈ ગઈ હતી। પાકિસ્તાનથી અમેરિકા ફોન કરી યુદ્ધને રોકવા માટે વિનંતી કરવામાં આવી, ભીખ માંગવામાં આવી કે ભારતથી અમને બચાવો, તમે થોડું હસ્તક્ષેપ કરો અને અમને બચાવવાના પ્રયાસ કરો। અમેરિકાએ વિદેશ મંત્રીએ એસ જયશંકરને ફોન કર્યો। એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું કે એનએસએ કે વિદેશ મંત્રી સ્તરની કોઈ વાત નહીં થાય। ભારત તરફથી આ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી। અમેરિકાના કારણે અથવા અમેરિકાના વચ્ચે પડવાથી બંધ થયું તે વાત જે હતી તેનો એસ જયશંકરે આ સ્પષ્ટ જવાબમાં છેદ ઉડાડી દીધો। તેમણે કહ્યું કે એનએસએ સ્તરે કે વિદેશ મંત્રી પાકિસ્તાન સાથે વાત નહીં કરે, વાત કરવી હોય તો માત્ર ડીજીએમઓ સ્તરે જ વાતચીત સંભવ છે। ભારત તરફથી કોઈ પણ વાતચીત કરવામાં નથી આવી, ના એનએસએ તરફથી ના વિદેશ મંત્રી તરફથી। ત્યારબાદ 10મી મે જ 1 વાગે પાકિસ્તાનના ડીજીએમઓએ તાબડતોબ ભારતના ડીજીએમઓ સાથે વાતચીત કરવાનો સમય માંગ્યો કે ભાઈ અમે વાત કરવા માંગીએ છીએ, એ વખતે ભૂલ થઈ ગઈ, તમે ફોન કર્યો પણ અમે જવાબ ના આપ્યો, અમે થોડી વધારે હવા કરી લીધી પણ હવે અમારી હવા નીકળી ગઈ છે, એ રીતનો આ કોલ હતો। ભારતે આપેલી અપોઇન્ટમેન્ટ પ્રમાણે પાકિસ્તાનના ડીજીએમઓએ 3 વાગે અને 35 મિનિટે બપોરના સમયે વાત કરી। ટાઈમ આપ્યો ભારતના ડીજીએમઓએ કે અત્યારે 1 વાગે સમય નથી ભાઈ મારી પાસે, 3:30 વાગે ફોન કરજો ત્યારે વાત કરીશું। સૈન્ય કાર્યવાહી ન કરવા પાકિસ્તાને વિનંતી કરી। ત્યારબાદ ભારતે સ્પષ્ટ કર્યું કે ગોળી જો આવી છે પાકિસ્તાન તરફથી તો ગોળો આવશે ભારત તરફથી। બંને દેશે સૈન્ય કાર્યવાહી રોકવા માટે સહમત થયા। તો આ મહત્વના 20 મુદ્દાઓ જે 10 મે સુધીના છે અને જે રીતનો જવાબ ભારતે આપ્યો હતો અને ભારતની ડીજીએમઓ સ્તરની જેટલી પણ વાટાઘાટો થઈ અને અત્યારના પણ જે પ્રેસ આપ છેલ્લા 2-3 દિવસમાં સાંભળી રહ્યા છો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અમારી કાર્યવાહી આતંકીઓ સામે હતી, ન કે પાકિસ્તાની સેના સામે, ન કે પાકિસ્તાનની જનતા સામે, પરંતુ પાકિસ્તાન આર્મી અમને મજબૂર કર્યા કાર્યવાહી કરવા માટે। અમે ક્યારે પણ યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો આતંકીઓ ઘૂસવાનો પ્રયાસ કરશે, અમારા નિર્દોષ નાગરિકોને મારવાનો પ્રયાસ કરશે તો એ અમારા માટે એક્ટ ઓફ વોર હશે। એક્ટ ઓફ ટેરર અગેન્સ્ટ ઇન્ડિયા ઇઝ કન્સિડર એઝ અ એક્ટ ઓફ ટેરર। આ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, પરંતુ આ 20 મહત્વના મુદ્દા જેને પાકિસ્તાનને 86 કલાકની અંદર ઘૂંટણીએ પાડી દીધું, ભારત સામે ભીખ માંગવા માટે, વિનંતી કરવા માટે કે હવે અમે યુદ્ધ નથી ઈચ્છતા।